નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો આ એક મસ્ત એવો ટોપિક શીખવાનો છે. આજે ક્લાસ નંબર 13 છે. ક્લાસ નંબર 13માં આપણે શીખવાનું છે કે ઘડિયાળ. કે સાહેબ, ઘડિયાળ શા માટે શીખવાનું છે બેટા? કે ઘડિયાળ જે આપણે દરરોજ જીવનમાં જોઈએ છીએ એ જ વસ્તુનો ઉપયોગ આપણે જે CET તૈયારી કરીએ છીએ મિત્રો, એમાં ક્લાસ નંબર 13માં આપણે શીખવાનું છે. એ ઘડિયાળના આધારે પણ કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે અને પ્રશ્નના આધારે તમારા જીવનમાં આ ઘડિયાળનું કેટલું મહત્ત્વ છે અહીં આગળ તમને ખ્યાલ આવી જશે. પરંતુ સૌથી પહેલાં મિત્રો, ચેનલને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને ક્લાસ મળતા રહે. તો સૌથી પહેલાં મિત્રો અહીં આગળ સમજવાનું છે, ક્લાસ નંબર 13 છે, શીખવાનું શું છે? ઘડિયાળ. પ્રેક્ટિસ માટેની PDF તમને ફ્રી મળી જવાની છે બેટા, કોઈ ચાર્જ આપવાનો નથી. એક્ઝામનું નામ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જે આપણો મુખ્ય બાબત છે બેટા. સાથે સાથે મિત્રો અહીં આગળ ફૂલ સંપૂર્ણ કોર્સ છે, કોઈ ફી છે જ નહીં. અને મિત્રો અહીં આગળ તમારો WhatsApp નંબર છે, ત્યાં આગળ તમને મેસેજ કરી શકો છો. તો અહીં આગળ સમજવાનું છે આપણે કે ઘડિયાળ. તો ઘડિયાળમાં શું શું શીખવાનું હોય છે એ જુઓ મિત્રો. કે ઘડિયાળમાં એક કાંટો હોય છે, નાનો કાંટો હોય છે. એ કયો કાંટો હોય છે? કલાક કાંટો હોય છે. પછી એક કયો કાંટો હોય છે? મિનિટનો હોય છે બેટા, તેના કરતાં થોડોક મોટો હોય છે. અને સૌથી મોટો હોય છે સેકન્ડનો. તો આ 3 કાંટા હોય છે. શા માટે 3 કાંટા જ હોય છે? કે વધારે નથી હોતા. તો બધા જ પ્રશ્નો આપણે અહીં આગળ જોવાનો પ્રયાસ કરીશું અને આપણી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો અહીં આગળ સમજો કે ઘડિયાળના આધારે તમે કેવી રીતે અહીં આગળ તમારી CET એક્ઝામમાં માર્ક લાવી શકો છો. તો ચલો હવે મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. તો સૌથી પહેલાં મિત્રો અહીં આગળ આપણે જોવું પડશે ઘડિયાળમાં. આ ધારો કે બેટા શું હતી? ઘડિયાળ હતી. શું હતી? ઘડિયાળ હતી. જો સમજાવું તો સૌથી પહેલાં આપણે સમજવું શું પડશે કે કયો કાંટો હોય છે? એક કાંટો હોય છે કલાક કાંટો. કયો કાંટો હોય છે? કલાક કાંટો. પછી બીજો કાંટો હોય છે મિનિટ કાંટો. બીજો કાંટો હોય છે મિનિટ કાંટો. અને ત્રીજો કાંટો હોય છે બેટા સેકન્ડનો. શેનો હોય છે? સેકન્ડનો. સેકન્ડ કાંટો. તો મિત્રો અહીં આગળ 3 કાંટા જોયા. આ પહેલો કાંટો, આ બીજો કાંટો અને ત્રીજો કાંટો. તો સૌથી પહેલાં સ્પીડમાં કયો ભાગશે બેટા? આ રહ્યો સૌથી ફાસ્ટ ભાગશે. આ સૌથી ઓછો ભાગશે. ઓછો ભાગશે. અને આ શું હશે બેટા? મીડિયમ હશે. કયો હશે બેટા? મીડિયમ હશે. તો બેટા 3 વસ્તુ આપણને ખબર પડી ગઈ. ઓકે, તો અહીં આગળ સમજો કે કલાક કાંટો શું હશે બેટા? ધીમે ધીમે ભાગશે. શું હશે બેટા? કલાક કાંટો શું ભાગશે? ધીમે. શેમાં ભાગશે? ધીમે. ધીમે ભાગશે. પછી આ રહ્યું મધ્યમ. ને સેકન્ડનું શું હશે બેટા? ફાસ્ટ ભાગશે. શું હશે? ફાસ્ટ ભાગશે. તો સમજો બેટા કે લંબાઈ પણ કોની વધારે છે બેટા? આની લંબાઈ વધારે છે, આની ઓછી છે, એના કરતાં પણ આની ઓછી છે. તો બેટા અહીં આગળ ખબર પડી ગઈ. ઓકે, તો ચલો હવે આપણે શીખવાનું છે કે અહીં આગળ કાંટામાં શું શીખવાનું છે. જુઓ બેટા, તો સૌથી પહેલાં આપણે ઘડિયાળમાં 4 વસ્તુ જોઈ લઈએ. અહીંયા 12 વાગે, અહીંયા 3 વાગે, અહીંયા 6 વાગે અને 9 વાગે. ઓકે, આટલી ખબર પડી ગઈ બેટા. તો સમજો બેટા કે આ દિશા બની ગઈ છે. જુઓ શું બની ગઈ છે? દિશા બની ગઈ છે. તો અહીં ઉત્તર એન્ડ નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ. તો બેટા અહીં 4 દિશા બની ગઈ છે. ઓકે, તો બેટા જો અહીં કાટખૂણો બની ગયો છે. તો કેટલા ડિગ્રી હશે? 90. અહીંયા પણ 90 ડિગ્રી, અહીંયા પણ 90 ડિગ્રી, અહીંયા પણ 90 ડિગ્રી. તો મતલબ ટોટલ કેટલાનું સર્કલ બની ગયું બેટા? 360નું. કેટલાનું બની ગયું? 360નું. બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને ક્લાસ પણ દરરોજ મળતા રહે. પ્રેક્ટિસ માટેની PDF પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક છે, અથવા મારો WhatsApp નંબર છે 9904660948. ત્યાં બેટા તમે મને WhatsApp કરજો કે સાહેબ કે PDF મને મોકલી આપો. ત્યાં આગળ પ્રેક્ટિસ માટે PDF પણ મળી જશે મિત્રો. તો બેટા આટલી 360 ડિગ્રીનું ખબર પડી ગઈ. ઓકે, તો મિત્રો હવે આ આગળ જુઓ કે સેકન્ડ કાંટો છે, કલાક કાંટો છે, એ બધે ક્યારે કેટલું ફરશે એ આપણે જોવાનું છે મિત્રો. તો ચલો આટલું તમે નોટ કરી લો, તમારે સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમને ખબર પડે. ઓકે, ચલો સરસ. હવે મિત્રો અહીં આગળ જઈએ આપણે. મિત્રો શું છે? આગળ જઈએ તો શીખવાનું શું છે બેટા કે સેકન્ડ કાંટો. કેમ સેકન્ડ કાંટો? કારણ કે એ સૌથી ઝડપી ભાગે છે. શું કરે છે બેટા? ઝડપી ભાગે છે. ઓકે, શું કરશે? સૌથી ઝડપી ભાગે છે. તો ચલો સૌથી પહેલાં સેકન્ડ કાંટો જોઈ લઈએ કે બેટા એ એક કાંટો, એ સેકન્ડ કાંટો એક આંટો પૂરો કરે, એક આંટો પૂરો કરે
તો કેટલા ડિગ્રી ફરાવશે બેટા? 360 ડિગ્રી. કે સાહેબ આ કેવી રીતે થાય છે? જો સમજો બેટા કે આ ઘડિયાળ હતી. ઓકે, અહીંયા જોઈ લો. ચલો, તો બેટા સેકન્ડ કાંટો છે આર્યો એ બેટા અહીંયા ફરશે. ધારો કે અહીં આગળ હોય, 0 ઉપર હોય, તો ફરતા કેટલી વાર લાગશે? કેટલા ડિગ્રી કાપશે બેટા? અહીંથી સ્ટાર્ટ થશે અને એન્ડ ક્યાં થશે બેટા? અહીંયા પાછો આવીને એન્ડ થશે. ઓકે, તો બેટા કેટલી કાપે છે? આમ કરીને સર્કલ કરે છે, તો કેટલા ડિગ્રી કાપશે? 360 ડિગ્રી. ઓકે, શું કાપશે? 360 ડિગ્રી. તો બેટા સમજો કે અહીં આગળ કેટલા હોય છે એ ઘડિયાળ હું તમને મૂકી દઉં. તો સમજો બેટા શું છે કે અહીં આગળથી સેકન્ડ કાંટો સ્ટાર્ટ કરે. માની લો કે 7 ઉપરથી સ્ટાર્ટ કરશે, તો ફરીને આવશે, તો બેટા 7 શું કરી નાખશે? પૂરું કરી નાખશે. તો મતલબ શું કહેવાય બેટા? કે 1 મિનિટ પૂરી. શું કહેવાય બેટા? 1 મિનિટ પૂરી. તો 1 મિનિટ પૂરી તો કેટલા ડિગ્રી ફરશે બેટા? 360 ડિગ્રી. તો બેટા સમજો કે કેટલા આંકડા ફર્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. કેટલા ફર્યા બેટા? 12 આંકડા ફર્યા. તો 12 આંકડા ફરતા કેટલા ડિગ્રી કાપે છે? 360 ડિગ્રી. તો બેટા હવે આને આગળ એમ લખી શકાય કે એક આંકડો ફરતા કેટલા ડિગ્રી કાપશે? ઓકે બેટા, તો સૌથી પહેલાં શું કરશું પડશે બેટા? 1 × 360 ભાગ્યા 12. તો ચલો હવે 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36. શું આવશે બેટા? 12 તરી 36. એટલે કેટલા ડિગ્રી થઈ ગઈ બેટા? 30 ડિગ્રી થઈ ગયું. કેટલું થઈ ગયું? 30 ડિગ્રી. તો અહીં તમે ખાસ નોંધ કરી દેજો બેટા, અહીં ખાસ નોંધ કરી લીજો કે તમારે શું છે બેટા? કેટલા ડિગ્રી કાપશે? 30 ડિગ્રી કાપશે. કેટલા ડિગ્રી કાપશે બેટા? 30 ડિગ્રી કાપશે. ઓકે, તો 30 ડિગ્રી કાપશે. શું કરે છે બેટા? 30 ડિગ્રી કાપે છે. ઓકે, ખબર પડી ગઈ? ચાલો હવે આના આધારે તો બેટા 30 ડિગ્રી કાપે છે, તો 30 ડિગ્રી કાપે છે. હવે આના પછી આગળની ગણતરી કરીએ કે ચલો બેટા કે જે સેકન્ડ કાંટો હતો બેટા આમ કરીને આમ ફરે છે, તો કેટલા આમ કરીને આમ જે ફરે છે બેટા, તો કેટલા આંકડા ફરે છે બેટા? સેકન્ડ કાંટો કેટલા આંકડા ફરે છે બેટા? 12 આંકડા ફરે છે. ઓકે, કેટલા આંકડા ફરે છે? 12 આંકડા ફરે છે. અને બેટા કેટલા ડિગ્રી ફરે છે બેટા? 360 ડિગ્રી. તો આપણને ખબર પડી ગઈ. ઓકે, પરંતુ કેટલા મિનિટમાં આવશે બેટા? તો 1 મિનિટમાં શું આવશે બેટા? એક સ્ટેપ કેટલા મિનિટમાં ફરશે? એક સ્ટેપ કેટલાનું થશે? 5 મિનિટનું થશે. કેટલું થશે બેટા? 5 મિનિટ. I 5 I ભાગ 5, આ 5 આ 5 આ 5 આ 5 આ 5 આ 5 આ 5 ને આ 5. તો બેટા કેટલું? 12 × 5. તો બેટા કેટલું થઈ ગયું? 60. કેટલું થઈ ગયું બેટા? 60 સેકન્ડ થઈ ગયું બેટા. કેટલું થઈ ગયું? 60 સેકન્ડ. તો મતલબ એક સ્ટેપ ફરતા કેટલો ટાઈમ લાગશે બેટા? સિમ્પલ સમજો, એક સ્ટેપ સમજતા 5 મિનિટ. કેટલું લાગશે? 5 મિનિટ. તો બેટા 12 × 5 એટલે કે 60. તો 60 મિનિટ એટલે બેટા શું થશે? 1 કલાક. શું થશે બેટા? 1 કલાક. ખબર પડી ગઈ? ચલો આટલું નોંધ કરી લો, પછી આપણે આગળ શીખીએ શું વસ્તુ છે. હવે નોટ કરી લીધી બેટા? ચલો આગળ જઈએ. તો બેટા અહીં આગળ એક કહ્યું મિત્રો તમને કે મારું એક અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન, કે જે ગુજરાતના 1 કરોડ કરતાં વધારે વિદ્યાર્થીઓ મિત્રોને આ શિક્ષણ અભિયાનનો ભાગ બનાવવાનો છે. તો બેટા અમારી યુટ્યુબ ચેનલ છે બેટા, અમારો વોટ્સઅપ નંબર છે, તમે નોંધ કરી શકો છો. સાથે સાથે બેટા તમે મને મેસેજ કરી શકો છો કે મને આ ક્લાસ મોકલી આપો, તો એ ક્લાસ પર અને ટેસ્ટ પેપર પર એકદમ ફ્રી મોકલી આપીશ બેટા. આ શું છે બેટા? મારી બંને ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ત્યાં તમે ફોલો પણ કરી શકો છો. ચલો હવે સમજો કે અહીં આગળથી આપણે થોડુંક આગળ જવા દઈએ મિત્રો, કે આગળ જવા દઈએ તો મિનિટ કાંટો સમજો બેટા, ખાસ ધ્યાન રાખજો બેટા. મિનિટ કાંટો ખાસ યાદ રાખજો બેટા કે મિનિટ કાંટો એક રાઉન્ડ પૂરો કરો. ચલો આટામાં ભૂલી જશે. એક રાઉન્ડ પૂરું કરે તો કેટલા ડિગ્રી કાપશે બેટા? 360 ડિગ્રી. ઓકે, કેટલા ડિગ્રી કાપશે? 360 ડિગ્રી. તો ચલો તો કલાક કાંટો પણ શું આવશે બેટા? કલાક કાંટો પણ શું કરશે બેટા? કેટલા કાપશે? 30 ડિગ્રી કાપશે. શું આપશે બેટા? 30 ડિગ્રી. કેટલું કાપશે? 30 ડિગ્રી. એ કેવી રીતે ખબર પડશે સાહેબ? કે 300 ડિગ્રી ભાગ્યા 12 આંકડા હોય છે, એટલે કે 12, તો 12 તરી 36, એટલે કે બેટા શું થશે? 30
ડિગ્રી. ખબર પડી ગઈ? ઓકે. તો કલાક કાંટા માટે શું થશે બેટા? સમજો આથી મિનિટ કાંટામાં શું આવશે બેટા? મિનિટ કાંટાનો એક સ્ટેપ કેટલામાં કાપશે બેટા? 30માં આવશે બેટા. એમાં પણ એ જ થશે. ઓકે, એમાં પણ શું થશે? એ જ થવાનું છે. તો માટે શું લખી શકાશે બેટા? કલાક કાંટાના બેટા શું હશે બેટા? 30 ડિગ્રી અને પ્લસ મિનિટનો 30 ડિગ્રી, તો શું હશે? છેદમાં 360 ડિગ્રી. તો બેટા શું થશે? મીંડું ગયું. તો બેટા 3 તરી 9, નીચે 36. તો શું આવશે બેટા? 9 4 36, 1/4. તો 1/4 હોય બેટા, તો આપણે કરો ચલો 1/4. તો ભાગ ચાલશે નહીં તો પોઈન્ટ મૂકો. તો સમજો બેટા, 4 2 8, કેટલા વધ્યા? 2. મીંડું કહો, 4 5 20. 0.25 આવશે બેટા. 0.25 એટલે કે 2.5 કહેવાય. 2.5 કલાક 2.5 ડિગ્રી થશે બેટા. 2.5 ડિગ્રી થશે બેટા. તો સૌથી પહેલાં હજુ કહું છું, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. 2 થી 3 વખત ક્લાસ કરજો, જેથી કરીને તમને ખ્યાલ આવશે. હવે બેટા તમને જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ક્લાસ પણ અને ટેસ્ટ પેપર પણ મળતા રહે મિત્રો. હવે આગળ સમજો બેટા કે હવે તમને શોર્ટકટ સ્વીટ આપી દઉં છું કે પરીક્ષામાં તમે કેવી રીતે પ્રેઝન્ટ કરશો. તો બેટા 1 કલાક બરાબર શાંતિ રાખજો બેટા. 1 અવર્સ બરાબર શું લખશો બેટા તમે? 1 અવર્સ બરાબર 60 મિનિટ લખવાની. શું લખવાની? 1 અવર્સ બરાબર 60 મિનિટ. તો 1 મિનિટ બરાબર શું લખશો બેટા? 1 મિનિટ બરાબર શું આવશે બેટા? 60 સેકન્ડ. ઓકે, આટલું જ વસ્તુ લખવાનું અને આટલું જ વસ્તુ યાદ રાખવાની છે. તો બેટા 24 અવર્સ આવે તો શું કરવાનું? 60 ગુણ્યા 24 કરી દેવાના. ઓકે બેટા, તો 6 4 24 ચોગડો વધી પડી 2, 6 2 12 ને 2 24, 2440 મિનિટ થશે બેટા. શું થશે બેટા? 1440 થશે બેટા. 1440 થશે, સોરી. ઓકે, 1440 મિનિટ થશે. તો સમજો બેટા કે આપણે 2 વસ્તુ શીખ્યા. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ ને 1 કલાક બરાબર 60 મિનિટ. આટલો કોન્સેપ્ટ ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે આગળથી તમને ક્વેશ્ચન પૂછવાનું સ્ટાર્ટ કરશે. ને ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, એટલે જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે. તો ક્વેશ્ચન નંબર 1 છે, સમજો બેટા. ક્વેશ્ચન નંબર 1 છે કે 4 કલાકની મિનિટ કેટલી થાય? સિમ્પલ છે બેટા, મિનિટ કેટલી થાય? તો બેટા આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરશો? માન લો કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય બેટા? 60 મિનિટ હોય. ઓકે, તો 4 કલાકમાં કેટલી હશે બેટા? તો બંનેનો ચોકડી ગુણાકાર, તો 60 ગુણ્યા 4, તો 6 4 24 એટલે 240 મિનિટ. બેટા તમને આવો પ્રશ્ન પૂછ્યો છે. હવે આના આધારે એમ કે આમાં સેકન્ડ કેટલી હશે બેટા? તો 240 ગુણ્યા કેટલી સેકન્ડ હશે બેટા? 60. કેટલી હશે? 60 સેકન્ડ. તો ગુણાકાર કરી લેવાનો બેટા. 240 ગુણ્યા 60. મીંડું 6 0 0, 6 4 24 ચોકડો વધી પડી 24 વધી પડી 6 2 12 ને 2 14. તો બેટા સમજો 14,400 બેટા. કેટલી આવશે? 14,400 સેકન્ડ. તો બેટા અહીંથી આપણને ખ્યાલ આવી જશે કે આપણે કેવા પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરવાના છે. હવે બેટા સમજો, જેમ જેમ તમારો ક્વેશ્ચન આગળ જતો જશે તેમ તેમ તમને થોડીક ડિફિકલ્ટી ફેસ થશે. ફોર એક્ઝામ્પલ આગળનો ક્વેશ્ચન જોઈએ તો એ પહેલાં તમને કહું છું મિત્રો કે મારો સંપૂર્ણ કોર્સ છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો. તમામ ક્લાસ ફ્રી છે અને બેટા મારી યુટ્યુબ ચેનલ છે, પ્રેક્ટિસ માટેની PDF પણ ત્યાં મળી જશે. સાથે સાથે બેટા મારો વોટ્સઅપ નંબર છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ખ્યાલ આવે બેટા. ચલો હવે આગળ ક્વેશ્ચન નંબર બીજો જોઈએ કે 2.5 કલાકની મિનિટ અને સેકન્ડ કેટલી થાય? સમજો બેટા, એકદમ સિમ્પલ છે વસ્તુ, કશું ધાડ મારવાની નથી. ચલો 2.5 કલાકની મિનિટ અને સેકન્ડ શોધવાની કીધી છે. તો 2.5 કલાકની મિનિટ એટલે બેટા 2.5 કલાક એટલે બેટા શું થાય કે 60 એટલે 1 કલાક, બીજો કલાક 60 અને બીજો 2.5 એટલે 2.5 એટલે કે 30. તો આ બેટા શું થઈ ગઈ? મિનિટ. તો 60 ને 60 120 ને 150 મિનિટ થઈ ગઈ બેટા. કેટલી થઈ ગઈ? સિમ્પલ વસ્તુમાં ખબર પડી ગઈ. કેટલી થઈ ગઈ બેટા? આપણી
50 મિનિટ થઈ ગઈ. 150 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આગળ જાઓ. હવે બેટા શું કીધું, એની સેકન્ડ કીધી છે. તો સેકન્ડ કીધી હોય તો કેટલા વડે ગુણી દેવાના? 60 વડે. તો જો સમજો બેટા કે 150 ગુણ્યા 60. તો સમજો બેટા, તો 150 ગુણ્યા 60 કરતો મીંડું આવે મૂકશો. ચલો 6 0 0 6 35 0 વધી પડી 3 6 1 6 3 9. તો બેટા કેટલી થશે? 9000 થશે. કેટલી થશે બેટા? 9000 થશે. શું થશે બેટા? 9000 થશે. તો બેટા આપણો દાખલાનો જવાબ આવી ગયો. કેટલો થશે? 9000 મિનિટ, સોરી 9000 સેકન્ડ અને 9000 સેકન્ડ અને 150 મિનિટ. બેટા આવા પ્રકારના પણ પ્રશ્ન પૂછાશે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ બેટા, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. બીજો ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહે છે કે બપોરના 3 વાગે એટલે કે 3 વર્ષે હોય ત્યારે બરોબર કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો અંશનો ખૂણો કેટલાનો બનાવશે? ખૂણો કેટલાનો બનાવશે? તો બેટા પહેલાં સૌથી પહેલાં તમારે શું કહે છે? રકમ વાંચો. શું કહે છે? બપોરના 3 વાગ્યા હોય ત્યારે બરોબર. ચલો બપોરના 3 આપણે ઘડિયાળમાં વગાડવાના છે. તો બેટા આ શું દોરી દો? ઘડિયાળ દોરી દો. ઓકે સરસ. તો હવે ઘડિયાળ દોરી, પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. ચલો અહીં કંઈ ઘડિયાળ દોરી દઈએ આપણે. અહીંયા 12 આવશે, 3 આવશે, 6 આવશે અને 9 આવશે. પહેલાં સૌથી પહેલાં આટલું દોરતા આવડવું જોઈએ. તો બેટા 3 કલાક વગાડવાનો છે. 3 કલાક વગાડવાનો છે બેટા. એક મિનિટ કાંટો મોટો આવશે આ બાજુ અને નાનો કાંટો બેટા શું આવશે? આમ આવશે. ઓકે. તો બેટા હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે આ ખૂણો કેટલાનો બનાવશે? ઓકે, કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલાનો બનાવશે? તો પ્રશ્ન આપણને બેટા આર્યો પૂછ્યો છે. તો ચલો હવે આપણે જોઈએ કે ક્વેશ્ચનને કેવી રીતે ટેકલ કરવાનો છે મારા વહાલા મિત્રો. તો બેટા સમજો કે જો શું કીધું છે કે અહીં આ ખૂણો કેટલાનો બનાવશે. તો બેટા આપણે સર્કલ જોયું હતું. ઓકે, પછી વચ્ચે શું પાડી હતી? ચોકડી પાડી હતી. એ પણ જોયું સાહેબ સરસ. તો અહીં બેટા જો એક આ ખૂણો કેટલાનો બનાવશે? 90 ડિગ્રીનો. આ પણ 90 ડિગ્રીનો, આ પણ 90 ડિગ્રીનો અને આ પણ 90 ડિગ્રીનો બેટા. તો અહીં ચારે ચાર ખૂણા બેટા 90 ડિગ્રીના બનાવે છે. એટલે મતલબ કેટલા થશે બેટા? 9 4 36 એટલે કે 360 ડિગ્રી. ઓકે, તો બેટા આપણો આન્સર તો મળી ગયો છે. આપણને આ એક જ ખૂણો પૂછ્યો છે. કયો પૂછ્યો છે? આ એક જ ખૂણો પૂછ્યો. તો કેટલાનો ડિગ્રીનો હશે? 90 ડિગ્રીનો. તો આપણો આન્સર શું હશે બેટા? 90 ડિગ્રીનો. ચલો હું તમને આમ જ પ્રશ્ન પૂછું કે 6 વાગે કેટલા ડિગ્રીનો બનાવશે બેટા? તો 6 વાગે કેટલા ડિગ્રીનો બનાવશે? 180. 9 વાગે કેટલા બનાવશે બેટા? 270. અને 12 વાગે કેટલાનો બનાવશે બેટા? 360 ડિગ્રી. ખબર પડી ગઈ બેટા? એક જ ક્વેશ્ચનના આધારે ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકે છે. ચલો આ ખબર પડી ગઈ છે. સ્ક્રીનશોટ પાડ લો અને આગળનો ક્લાસ જુઓ. અને મિત્રો જુઓ કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમે પ્રેક્ટિસ માટેની PDF પણ તમને એકદમ ફ્રી મળવાનું છે. કોઈ જ પૈસા આપવાના નથી મિત્રો. ચલો મિત્રો હવે આગળનો ક્વેશ્ચન જોવાનો પ્રયાસ કરીએ. ક્વેશ્ચન નંબર આગળ જોઈએ. શું છે કે સવારના 9 વાગે કલાક કાંટો અને મિનિટ કાંટો વચ્ચેનો ખૂણો કેટલો હશે? બેટા હું શોર્ટકટ લખું છું. રકમ તમે ધ્યાન રાખજો કે સવારના 9 વાગે પૂછ્યું છે. કેટલા વાગે પૂછ્યું? સવારના 9 વાગે. તો સૌથી પહેલાં બેટા આપણે ઘડિયાળ બનાવી દેવાની. ચલો ઘડિયાળ બનાવીએ. 12 3 6 9. ઓકે, તો બેટા જો કે સવારના 9 વાગે એટલે સમજો કે સૌથી પહેલાં જુઓ બેટા કે અહીં આમ ચાલશે તો બેટા શું આવશે બેટા? બપોરના 12 આવશે. અહીંયા 2 વખત આવે ઘડિયાળમાં. શું આવશે બેટા? બપોરના આવે અને રાતના પણ 12 આવે. તો સમજો બેટા કે અહીં 24 કલાક તો આપણે દોરી શકીએ નહીં. શું છે બેટા? 24 કલાક પણ દોરી શકશે નહીં. ઓકે, તો સાહેબ આને 2 મેથડથી સોલ્વ કરશું બેટા. કેટલી મેથડથી સોલ્વ કરશું? 2 મેથડથી. કે ઘડિયાળ કેટલી થશે? 2 દોરો. ચલો 12 3 6 9. બેટા માન લો કે અરે રાતની છે અને આ સવારની છે. તો બેટા જુઓ કે હવે સમજો કે આપણે બપોર અહીં આગળ 12 વાગે એ 2 કાંટા ભેગા થાય એટલે બેટા 12 વાગે. પછી 12 પછી 1 2 3 પછી 4 5 6 7 8 અને બેટા અહીં આગળ કેટલા વાગશે? 9 વાગશે. ઓકે બેટા,
આ નાનો કાંટો દોર દો તો આ મોટો દોર દો. ચલો 9 વાગ્યા, સવારના 9. ઓકે, હવે સમજો બેટા રાતના 9 પણ વાગે. કેટલા વાગે બેટા? રાતના 9 પણ વાગે. તો રાતના 9 વાગે તો બેટા સમજો કે અહીં આગળ છે મોટો કાંટો, આ રાતના 9 વાગે. આ બે પોસિબિલિટી બરાબર ને, એ આ રહ્યું. તો બેટા સમજો બે ઘટના બને છે આગળ. શું ઘટના બને છે? બે. એક આજે સવારના 9 વાગશે ને એક રાતના 9 વાગશે. તો બેટા સમજો કે શરૂઆત ક્યાંથી થઈ બેટા? 12થી. તો બેટા આર્યો ખૂણો 90નો. ઓકે, પછી આ 90નો ખૂણો બનશે બેટા, અહીંથી શરૂઆત થઈ હતી ને. ઓકે, પછી આર્યો 90નો ખૂણો બનશે. તો બેટા કેટલાનો થઈ ગયો? 270નો. આ પણ 90નો, આ પણ 90નો, એટલે 270નો બેટા. ગમે તે કે આપણને મળી ગયું. ઓકે, પરંતુ હવે સમજો કંઈ ખ્યાલ શું આવશે બેટા? તો બેટા અહીં કેવા થઈ ગયા બેટા? માઇનસ થઈ ગયા ને, કેમ કે એન્ટી ક્લોકવાઇઝ છે. શું બેટા? એન્ટી ક્લોકવાઇઝ છે. જો ક્લોકવાઇઝ હોત બેટા તો શું થાત? ક્લોકવાઇઝ હોત તો શું થાય બેટા? અરે બેટા કે આમ ફરે છે, અને ક્લોકવાઇઝ હોત તો શું થશે બેટા? એ આમ કરીને આમ ફરે છે. ઓકે, તો બેટા શું છે બેટા? તો બેટા સમજો કે આર્યું છે શું બેટા? ક્લોકવાઇઝ, ને આ શું છે બેટા? એન્ટી ક્લોકવાઇઝ છે. તો બેટા આગળ બે પોસિબિલિટી બને છે. માટે બેટા સમજો કે 270 કેમ આવશે? માઇનસ આવશે ને. સિમ્પલ છે ને બેટા. 270 ડિગ્રી કેવા આવશે બેટા? માઇનસ આવશે. કેટલા આવશે બેટા? માઇનસ આવશે. પરંતુ તો માઇનસ કેવી રીતે ખબર પડશે બેટા? સમજો કે અહીં આગળ બે પોસિબિલિટી બને છે. એ આ કેવો જાય બેટા? પાછો જાય છે. શું જાય છે બેટા? પાછો જાય છે. એટલે મતલબ કે એન્ટી ક્લોકવાઇઝ જાય છે. આ પણ કઈ બાજુ બેટા? એન્ટી ક્લોકવાઇઝ જાય છે. ઓકે બેટા, કે 9 કઈ બાજુ છે બેટા? એ 12થી શરૂઆત કરીને આ બાજુ જાય છે. જો બપોરના 3 કીધા હોત તો બેટા શું આવશે બેટા? પ્લસ આવત ને. ચલો, તો 270 કેવી રીતે શોર્ટકટમાં આવશે બેટા? તો માઇનસમાં ક્યારે ડિગ્રી આવે નહીં. તો માઇનસમાં ડિગ્રી ના આવે બેટા. 360માંથી 270 બાદ કરવા પડશે. એટલે કેટલો જવાબ આવશે બેટા આપણો? 90. કેટલા ડિગ્રીનો બનાવશે બેટા? 90 ડિગ્રીનો. કેટલા ડિગ્રીનો બનાવશે? 90 ડિગ્રીનો. કેટલાનો બનાવશે બેટા? 90 ડિગ્રીનો. તો બેટા જો એમ ના સમજવું હોય તો ડાયરેક્ટ તમને ખબર પડી જ જાય છે કે આ ખૂણો કેટલાનો બનાવશે. ડાયરેક્ટ જ જોઈ લો તમે બેટા, એનાલિસિસ કરી લો કે આ ખૂણો કેટલાનો બનાવશે બેટા? 90નો. કેટલાનો બનાવશે? 1 મિનિટ. કેટલાનો બનાવશે બેટા? 90નો. કેટલાનો બનાવશે? 90નો. આ જો 90નો સિમ્પલ બનાવે છે બેટા. હા, તો આગળ બે રીતે સોલ્વ કરી શકાય છે બેટા. આનું એક સૂત્ર પણ છે. સૂત્ર દ્વારા તમે પણ લખી શકો છો. સૂત્ર શું છે બેટા? થીટા બરાબર 11/2 મિનિટ 30 અવર્સ. ઓકે બેટા, તો ચલો અહીં આગળ કેટલા મિનિટ થશે બેટા? 12 ઉપર કાંટો હોય અને 9 ઉપર હોય તો મિનિટ કેટલી થાય બેટા? 0 જ થાય ને. તો 0 ગુણ્યા ગમે તો 0. અહીં 30 અવર્સ, તો 30 અને કેટલા કલાક છે બેટા? 9 કલાક છે. કેટલા છે? 9. તો સમજો બેટા 0 - 270. તો ક્યારે પણ થીટા એટલે કે ખૂણો માઇનસમાં હોય નહીં. તો ખૂણો માઇનસમાં ના હોય બેટા તો એને શેમાં કંઈ બાદ કરવો પડશે? 360 ડિગ્રીમાંથી. ચલો બેટા આગળ જઈએ. ક્વેશ્ચન આગળ જુઓ કે ક્વેશ્ચન જુઓ બેટા શું છે કે બપોરના 2 કલાક 20 મિનિટ થાય ત્યારે કલાક કાંટો એટલે કે અવર્સ અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો દર્શાવો. ખૂણો કેટલાનો હશે? તો સૌથી પહેલાં બેટા સમજો કે અહીં આપણને શું પૂછ્યું છે કે બપોરના 2:20 હોય તો પહેલાં સૌથી પહેલાં ઘડિયાળ દોરતા આવડે છે બેટા. કે ઘડિયાળ દોરો. ચલો અહીં ઘડિયાળ દોરીએ. 12, 3, 6, 9 આ ઘડિયાળ દોરી. ઓકે, હવે બેટા સમજો કે અહીં બપોરના 2:20 કીધી છે. તો 2 અહીં 1 કરી દો અને અહીં 2 કરી દો. એટલે બેટા હવે સમજો કે 2:20 કીધી છે બેટા. તો અહીં 2:20 કીધી છે તો અહીં 2 વાગશે અને 20 મિનિટ એટલે બેટા 5 મિનિટ આવ્યા, 5 આવ્યા, 5 આવ્યા અને 5 આવ્યા બેટા. 4 ઉપર આવશે ને બેટા? 4. તો બેટા 5, 4, 20 એટલે કે આ બેટા 5. તો 5 મિનિટ, 5 મિનિટ, 5 મિનિટ, 5 મિનિટ. તો બેટા સમજો કે અહીં નાનો કાંટો અહીંયા હશે, મોટો કાંટો બેટા અહીંયા હશે. આ શું છે બેટા? નાનો કાંટો છે. શું છે? નાનો કાંટો. અને મોટો કાંટો એટલે ખબર પડી જાય કે 2 વાગ્યા હશે અને અરે 4 ઉપર એટલે કે 20 મિનિટ હશે. તો અહીં આગળ તમને આ ડિગ્રી પૂછી છે બેટા. તો અહીં સમજો બહુ મસ્ત સિમ્પલ દાખલો છે. અહીં કરતાં જુઓ તમે મિત્રો. ચલો શું જોવાનું છે કે સૌથી પહેલાં બેટા કેટલા ડિગ્રી આવશે એ પહેલાં જુઓ. પહેલાં આટલું તો બેટા 90 આવશે. તો બેટા આપણે આગળનું સૂત્ર શું જોયું હતું બેટા? કે થીટા બરાબર 11/2 મિનિટ -30 અવર્સ બેટા.
આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. એનું રીઝન છે બેટા, જો બધું તમે ડિટેલ્સમાં ભણવા જશો તો પણ પૂરું થશે નહીં. આપણે ક્વેશ્ચન સોલ્વ કરીને આન્સર આવવો જોઈએ. આપણો એક જ ટાર્ગેટ હોવો જોઈએ બેટા. ક્યાં? કારણ કે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે બેટા, આ કોઈ થિયોરિટિકલ પરીક્ષા છે નહીં. કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. જે કોન્સેપ્ટ આપણે બેટા આ આગળ જોયો તો એ આપણને આ આગળ ખબર પડી ગઈ છે, તો દરેક જગ્યાએ કોન્સેપ્ટ જોવા જઈશું નહીં. ઓકે મિત્રો, ચલો તો હવે જુઓ 11/2 કેટલા મિનિટ કીધી છે બેટા? 20 મિનિટ. તો આગળ મિનિટ એટલે 20 મિનિટ માઇનસ 30 કલાક કેટલા કીધા છે બેટા? 2. તો ચલો ગણતરી કરો. તો ગણતરી કરશો 2 10 20 એટલે બેટા અહીંયા કેટલા થઈ ગયા? 110 માઇનસ 3 દુ 60. તો બેટા સવાલ કેટલો આ જવાબ આવશે? 50 ડિગ્રી. 110માંથી કેટલા જાય છે? 60 જાય તો 50 ડિગ્રી. તો આપણો બેટા જવાબ કેટલો આવે બેટા? 50 ડિગ્રી. કેટલો આવે બેટા? 50 ડિગ્રી. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને તમારા વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાનો છે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને CET પરીક્ષાનો સંપૂર્ણ કોર્સ એ પણ તમને આગળ જોવા મળી જશે મિત્રો. હવે હું આગળ તમને થોડાક પ્રશ્નની ક્વેશ્ચનની રકમ આપીશ બેટા, તમે પ્રેક્ટિસ કરજો અને સમજવાનો પ્રયાસ કરજો. પછી તમે આગળ કે 200 MCQની ટેસ્ટ આપજો બેટા. એ ટેસ્ટ માટેની PDF બેટા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળશે. આ બેટા મારો WhatsApp નંબર છે 9904660 948. એ બેટા મને WhatsApp કરજો કે સાહેબ મને પ્રેક્ટિસ માટે PDF પણ મોકલી આપો, તો હું મોકલી આપીશ. પરંતુ અહીં ક્વેશ્ચન જે લખું છે બેટા તમારે પ્રેક્ટિસ કરવાના છે. એના બધા જ આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરવાની છે મિત્રો. તો મિત્રો આગળ સમજવાનો પ્રયાસ કરજો. મિત્રો મેં તમને જે પ્રેક્ટિસના દાખલા આપ્યા છે 1 થી 4 પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, આ 4 દાખલા તમારે ગણવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો. સાથે સાથે તમારે 200 કરતાં પણ વધારે ઓનલી ફોર ઘડિયાળને રિગાર્ડિંગ દરેક ચેપ્ટરના 200થી પણ વધારે MCQ તમારે સોલ્વ કરવાના છે. ટેસ્ટ આપવાની છે. તમારે નક્કી કરવાનું છે કે મારે કેટલા માર્ક આવે છે, મને કોમેન્ટમાં કહેવાનું છે. સાથે સમજવાનો પ્રયાસ કરજો મિત્રો કે ચેપ્ટર બહુ જ મસ્ત ચેપ્ટર છે. એકદમ ઇઝી લેવલના દાખલા પૂછાય છે. કોઈ જ તમારે ટેન્શન લેવાની જરૂર નથી બેટા. એક કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ઓકે, કોન્સેપ્ટ જેટલા ક્લિયર હશે, તમારા ડિગ્રી કેટલી ક્લિયર હશે એ જ પ્રમાણે તમે સોલ્વ કરી શકશો. તો મિત્રો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને
મોકલી આપજો. તો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. એ પહેલાં હજુ કહું છું મિત્રો, ટેસ્ટ માટેની પ્રેક્ટિસ પીડીએફ પર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલી છે, ત્યાં આગળ જઈને જોવાનો પ્રયાસ કરજો. કેમ? કારણ કે આપણે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે જે માત્ર ને માત્ર 4-5 દાખલા ગણીને સમજી લે છે કે મને આવડી ગયું, પરંતુ એવું હોતું નથી મિત્રો. તમે પ્રેક્ટિસ કરશો 200થી પણ વધારે ક્વેશ્ચન, એટલે કે તમારા કોન્સેપ્ટ એક ક્વેશ્ચનમાં સોલ્વ થશે. કારણ કે એક ઇઝી, મીડિયમ અને ટફ લેવલના, એમ 3 લેવલના બેટા ક્વેશ્ચન પૂછાશે મિત્રો. તો મળીએ ક્લાસ નંબર 14માં, કંઈક નવું શીખીશું, નવું કરીશું અને શિક્ષા અભિયાનને આગળ વધારીશું મિત્રો. મળીએ. જય હિન્દ, જય ભારત.